પ્રસંગ કીધો ને ડૉક્ટરે બપોરે સવારની સેશનમાં એક દીકરાની વાત કરી. એમને ઘેર ઉતારો હતો. ઉતારો ચેન્જ થયો. કોઈ વ્યક્તિનો સંકલ્પ થાય કે મારે ઘેર હતું ને તો મન દુઃખ બી થાય. કેમ છે? પછી કોઈ પૂછ્યું કે મને 3 વિચાર. પછી કે મેં ભજન કર્યું, પ્રભુનું બળ લીધું. સંકલ્પ તો થયો, ના થયું નહીં. કે મેં એ વખતે ભજન કર્યું, સ્વામીજીને સંભાળીને બળ લીધું તો સ્વામીજીએ પ્રેરણા કરી કે વડીલોને તારી પર કેટલો વિશ્વાસ, તારી પર અધિકાર કરી શકે. બીજો વિચાર કર્યો આત્મીયતાનો. એનું ઘરે મારું જ ઘર છે ને, એનું ઘરે મારું જ ઘર છે ને, હું શા માટે મારું ઘર જુદું માનું છું? એ આત્મીયતાની વાત છે બ્રહ્માંડમાં ના મળે. એટલે મને આનંદ થયો. ત્રીજી વાત કરી, એમને ઘેર ભગતની વ્યવસ્થા કરી હતી. પોઝિટિવ વિચાર કર્યો કે કદાચ સંતોનો ઉતારો મારે ઘેર હોત તો 2 દિવસ લાભ મળત. પછી શું, 2 મહિના સુધી સ્વામીના સ્વરૂપની સેવા મને મળી. એ જે મહિમાની વાત છે આપણા ઉપર સામાન્ય લાગે. હા, પણ એ જ્યારે ભૂમિકામાં જવાનું એ સામાન્ય વસ્તુ નથી. એ કેવળ નજર હોય કે તું રાજી થવાની ભાવના હોય તો એ વસ્તુ સાકાર થાય.